हाय फ्रेंड्स, मारा आजना आ विडियो में आपणे म्यूचुअल फंड इंडस्ट्री केवी रीते फंक्शन करे छे ए विषे आपणे डिटेल में डिस्कशन करीशुं। सामान्य लोकोना माइंड में म्यूचुअल फंड विषे केटली गैरसमज होय छे जेने आपणे खुलासा करीशुं। म्यूचुअल फंड में इन्वेस्टमेंट करवाना फायदा शुं छे अने जोखम शुं छे ए विषे पण आपणे डिटेल में डिस्कशन करीशुं अने छेल्ले इंडियन म्यूचुअल फंड इंडस्ट्रीना स्टेटिस्टिक्स અને વર્લ્ડ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના સ્ટેટિસ્ટિક વિશે આપણે ડિસ્કશન કરીશું। તો ચાલો પહેલે આપણે સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ફંક્શન કરે છે અને એ આપણે ફ્લો ચાર્ટ દ્વારા સમજીશું। આપ ચાર્ટ ઉપર જોઈ શકો છો કે સામાન્ય રોકાણકાર જે રૂપિયાનું રોકાણ કરે છે એ મ્યુચ્યુઅલ ફંડ એએમસીમાં રૂપિયા જાય છે અને સામાન્ય રીતે ત્રણ પ્રકારની સ્કીમ હોય છે જેની ડિટેલમાં ડિસ્કશન આપણે બીજા વિડીયોમાં કરશું। મુખ્યત્વે ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ અને બેલેન્સ म्यूचुअल फंडनी स्कीमों है। हवे जे स्कीम में रोकाण करेलू होय छे एनु मैनेजमेंट प्रोफेशनली सेबीना नियंत्रण हेठळ थाय छे अने ए मैनेजमेंट करवानो जे खर्चो सामान्य रीते 1 થી 3% आवतो होय छे ए खर्च बाद कर्या पछी जे पण रकम आवती होय एटले जे रोकाण करेलू होय एनी जे मार्केट वेल्यू होय एमांथी खर्च बाद कर्या बाद जे पण रकम आवती होय एने नंबर ऑफ यूनिट वडे डिवाइड करवाथी एनएवी आवे छे अने ए एनएवी डे टू डे डिक्लेर थती होय छे अने ए एनएवी उपर तमे इन्वेस्टमेंट बी करी शको छो अने ए एनएवी उपर रिडम्पशन करी शको छो। तो आ हतो सामान्य कॉन्सेप्ट के म्यूचुअल फंड केवी रीते फंक्शन करे छे। दरेक स्कीमनी एनएवी अलग अलग होय छे जे आपणे डिटेलमां डिस्कशन बादमां करीशुं। म्यूचुअल फंड केवी रीते फंक्शन करे छे ए आपणे समज्या। हवे आपणे ए समजीए के કેટલાક લોકોના મગજમાં म्यूचुअल फंड विषे सामान्य गैरसमज होय छे जेना आपणे खुलासा करीए। तो पहली गैरसमज ए होय छे के लोको एम समजता होय छे के म्यूचुअल फंडनुं इन्वेस्टमेंट छे ए शेर बजार उपर आधारित छे અને શેર બજારની અપડાઉનના હિસાબે રિટર્નમાં એની ઇફેક્ટ આવે છે, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી। માત્ર ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ અને બેલેન્સ ફંડ માટે જ સાચું છે, જ્યારે ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડને શેર બજાર સાથે કોઈ જ કનેક્શન નથી। બીજી ગેરસમજ એ પ્રવૃત્તિ હોય છે કે જે બેંકે સ્પોન્સર કરેલું હોય મ્યુચ્યુઅલ ફંડ તો એનું મેનેજમેન્ટ એ બેંક જેવું જ હોય। ઉદાહરણ તરીકે एसबीआई बेंके एसबीआई म्यूचुअल फंड स्पॉन्सर करेलू है तो एसबीआई म्यूचुअल फंडનું મેનેજમેન્ટ છે એ एसबीआई બેંક જેવું જ હશે, પરંતુ એવું નથી। બંનેના મેનેજમેન્ટ અલગ અલગ છે। એવું બની શકે કે ક્યારેક કોઈ બેંકનું મેનેજમેન્ટ પ્રોફેશનલ હોય અને એએમસીનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ન હોય અને એનાથી રિવર્સ પણ બની શકે છે। જેમ કે એક્સિસ, એચડીએફસી, બેંક ઓફ બરોડા દરેક બેંકોના સ્પોન્સર મ્યુચ્યુઅલ ફંડ છે, પણ દરેકના મેનેજમેન્ટ બેંકના મેનેજમેન્ટથી ટોટલી ડિફરન્ટ છે। ત્રીજી ગેરસમજ એ છે કે હમણાં રિસન્ટલી ફ્રેન્કલિનની 6 સ્કીમમાં પ્રોબ્લેમ આવ્યો। લોકોના માઇન્ડમાં એમ હોય છે કે ફ્રેન્કલિન ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરાય, પરંતુ એવું નથી। દરેક સ્કીમ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, દરેક સ્કીમ અલગ છે, એ સ્કીમનું એકબીજા સાથે કંઈ જ કનેક્શન નથી। એવું બની શકે કે એ 6 સ્કીમ સિવાય ફ્રેન્કલિનની કોઈ સ્કીમ સારી હોય, ટૂંકમાં એક સ્કીમનું બીજા સ્કીમ સાથે કોઈ જ કનેક્શન નથી। तो आ કેટલીક બેઝિક જે ગેરસમજ છે એના વિશે આપણે ખુલાસા કર્યા। હવે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના ફાયદા શું છે એ વિશે ચર્ચા કરીએ। તો પહેલો ફાયદો એ છે કે આપ જે રૂપિયાનું રોકાણ કરો છો એનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા થાય છે। પ્રોફેશનલ ફંડ મેનેજર સામાન્ય રીતે એ ફિલ્ડના એક્સપર્ટ હોય છે। એમને કંપનીની બેલેન્સ શીટ કેવી રીતે રીડ કરવી અને નાનામાં નાની વસ્તુનું પણ કેટલું ઇમ્પોર્ટન્સ આપવું, इंडिया टोटल इकोनॉमी है एनु केवी रीते वेटेज आपवू ए दरेक फील्डना निष्णात होय छे। एटले आपणा रूपियानुं मैनेजमेंट छे ए प्रोफेशनल रीते थाय छे। बीजो एडवांटेज ए छे के म्यूचुअल फंड में ट्रांसपरन्सी होय छे। आप जे आपना रूपियानुं रोकाण करो छो एनी मंथली फैक्टशीट द्वारा आप विगत मेळवी शको छो। एटले के म्यूचुअल फंडे क्या इन्वेस्टमेंट कर्युं छे, कई कंपनी में इन्वेस्टमेंट कर्युं छे एनी डिटेल आपणा पासे अवेलेबल छे, तो फुल्ली ट्रांसपरंट है। तीजो एडवांटेज ए है कि आप जे रुपयाનું રોકાણ કરો છો અને કઈ પ્રાઇસ ઉપર કરો છો તો ડે ટુ ડે એનએવી ડિક્લેર થતી હોય છે મ્યુચ્યુઅલ ફંડની અને એ એનએવી ઉપર આપ સેલ કરી શકો છો અને બાય કરી શકો છો। ટૂંકમાં સેલિંગ અને બાઇંગમાં કોઈ છેતરાવાનો ભય નથી। ચોથો એડવાન્ટેજ એ છે કે ઓપન એન્ડેડ સ્કીમમાં આપના માટે ઇઝી એક્ઝિટ રૂટ અવેલેબલ છે। मतलब कि आप डेट ओरिएंटेड म्यूचुअल फंड में इन्वेस्टमेंट करेलू हो तो जो एनएवी डिक्लेर थयेली हो ए एनएवी पर आप रिडम्पशन करो
તો વિધિન 1 વર્કિંગ ડેઝમાં એટલે કે 1 વર્કિંગ ડેઝ પછી આપને રૂપિયા અવેલેબલ છે. એવી જ રીતે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં 2 દિવસ પછી રૂપિયા અવેલેબલ છે. એક્ઝિટ લોડના જે નિયમો હોય એ નિયમ પ્રમાણે એક્ઝિટ લોડ લાગે છે, પણ રૂપિયા આપના માટે ઇઝીલી અવેલેબલ છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના કેટલાક ગેરફાયદા જોખમ છે એ વિશે ચર્ચા કરીએ. તો ગેરફાયદા અને જોખમ નંબર 1 કે મ્યુચ્યુઅલ ફંડ ટોટલ 40થી પણ વધારે છે અને દરેક ફંડની અલગ અલગ સ્કીમ હોય છે. એટલે ટોટલ ઇન્ડિયામાં કુલ 1000થી પણ વધારે સ્કીમ અવેલેબલ છે. એટલે કઈ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ડિસિઝન લેવું બહુ જ જોખમી છે અને જો ખરાબ સ્કીમમાં આપ ઇન્વેસ્ટમેન્ટ કરો તો ધાર્યું વળતર ના આવવાની પ્રોબેબિલિટી પૂરેપૂરી છે. બીજું જોખમ અને ગેરફાયદો એ છે કે સામાન્ય રોકાણકાર છે એના એડવાઇસના સોર્સ 2 હોય છે કે જેના એડવાઇસના બેઝ ઉપર એ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે. એક મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર. હવે જો મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુટરનું રિસર્ચ બેઝ એડવાઇસ ના હોય અથવા તો જે સ્કીમમાં એને વધારે કમિશન મળતું હોય એ સ્કીમ પ્રત્યેનો સોફ્ટ કોર્નર હોય તો ફાઇનલી ઇન્વેસ્ટર સફર થાય છે. બીજો એડવાઇસનો સોર્સ છે બેંક ઓફિસર્સ કે બેંક મેનેજર. સામાન્ય રીતે દરેક બેંકના પોતાના સ્પોન્સર મ્યુચ્યુઅલ ફંડ હોય છે અથવા તો કોઈ એએમસી સાથે એણે ટાઈઅપ કરેલું હોય છે. બેંક ઓફિસર્સને કે મેનેજરને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી પ્રેશર હોય છે કે એમની સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવો અને ઘણી વખત એમના ઇન્સેન્ટિવ પણ એમના ઉપર આધારિત હોય છે. હવે મેં એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે જેમાં ઓફિસર્સને જે સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે એ સ્કીમ વિશે ડિટેલમાં કાંઈ જ ખબર નથી હોતી અને નિર્દોષ રોકાણકાર છે એ બેંકનું બેનર સમજીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇવેન્ચ્યુઅલી જ્યારે લોક ઇન પિરિયડ પૂરો થાય છે, જ્યારે રિટર્ન નથી આવતું, ત્યારે એ ઓફિસર્સ અવેલેબલ નથી હોતો, એમની જોબ ટ્રાન્સફરેબલ હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં મેં જોયું છે કે બેંક ઓફિસર્સ અથવા તો મેનેજર એ એમના ફિલ્ડના નિષ્ણાંત છે, મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંત નથી અને એ જો સેલિંગ કરે અને એના બેઝ ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરે રોકાણકાર તો એમને ધાર્યું રિટર્ન ન મળવાની પૂરી પ્રોબેબિલિટી છે. ઇન્ડિયાના કેટલાક નિષ્ણાંતોનો પણ અભિપ્રાય આવેલો છે કે જો બેંક ઓફિસર્સ કે મેનેજર્સ છે એમનો બેન્કિંગ વ્યવસાય છોડી અને મ્યુચ્યુઅલ ફંડ સેલ કરવામાં ફોકસ કરશે તો લાંબે ગાળે રોકાણકારોને નુકસાન થશે અને એ માટે સેબી અથવા આરબીઆઈએ કોઈક સ્ટેપ લેવા જોઈએ. હવે આપણે ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટેટિસ્ટિક વિશે ડિટેલમાં ચર્ચા કરીએ અને એ સ્ટેટિસ્ટિક સાથે વર્લ્ડ મ્યુચ્યુઅલ ફંડના સ્ટેટિસ્ટિકની કમ્પેરિઝન કરશો. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી કેટલી ઝડપથી ગ્રો થઈ રહી છે. માર્ચ 2010માં ટોટલ AUM એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ 7.47 લાખ કરોડ હતું, જે દર 5 વર્ષના ગાળામાં ખૂબ જ ઝડપી દરે વધી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે ઓગસ્ટ 20માં એ ફિગર વધીને 27.49 લાખ કરોડ થયો છે. એટલે કે અંદાજિત 250% પણ વધારે ગ્રોથ થયો છે છેલ્લા 10 વર્ષમાં. હવે જો આ જ દરે વિકાસ થાય તો હજી પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ થવાની કેટલી પ્રોબેબિલિટી છે એનો આપ અંદાજ કરી શકો છો. હવે જો ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝને વર્લ્ડ સાથે કમ્પેરિઝન કરીએ અને દુનિયાના જે 6 મોટા દેશો છે એની સરખામણી કરીએ તો હજી આપણું AUM છે એ ઘણું જ ઓછું છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ઇન્ડસ્ટ્રીનું જે ટોટલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ છે એ યુએસએના મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની કમ્પેરિઝનમાં 80 ગણું ઓછું છે. એટલે કે યુએસએનું ઇન્વેસ્ટમેન્ટ આપણા કરતાં 80 ટાઈમ્સ વધારે છે, જે દર્શાવે છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં હજી કેટલો ગ્રોથના પોટેન્શિયલ છે. અને પર્સન્ટેજમાં આપ જુઓ તો જે વર્લ્ડનું AUM છે એમાં આપણો હિસ્સો માત્ર 0.5%ની આસપાસ જ છે. હવે આપણે માત્ર જાણકારી માટે દુનિયાના મુખ્ય 4 ખંડ વિશે ડિસ્કશન કરીએ. આપ જોઈ શકો છો કે અમેરિકા કોન્ટિનેન્ટમાં 2409 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. અમેરિકા કોન્ટિનેન્ટમાં નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના બધા દેશો એટલે કે USA, કેનેડા, બ્રાઝિલ એનો સમાવેશ થાય છે. અને આપ જોઈ શકો છો કે એશિયા પેસિફિક કોન્ટિનેન્ટમાં ટોટલ AUM માત્ર 621 લાખ કરોડ છે. એશિયા પેસિફિકમાં ઇન્ડિયા, ચાઇના, જાપાનનો સમાવેશ થાય છે. ફ્રેન્ડ્સ, મારા હવે પછીના વિડીયોમાં આપણે
મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની પ્રોસિજર્સ અને સ્ટ્રેટેજિક ડિસિઝન કેવી રીતે લેવું એ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ફ્રેન્ડ્સ, પ્લીઝ આપના અભિપ્રાય જણાવશો અને આપની લાઇકિંગના સબ્જેક્ટ હોય એ વિશે પણ જણાવશો તો અમે કોશિશ કરીશું કે આપને સારી રીતે સર્વ કરી શકીએ. થેન્ક યુ.